महत्वपूर्ण समाचार આવી રહ્યા છે। બરોડાના એક યુવાનની આફ્રિકામાં જે હત્યા થઈ છે, વધુ એક ગુજરાતીની સાઉથ આફ્રિકામાં હત્યા કરી નાખવામાં આવી છે। મહત્વપૂર્ણ સમાચાર આપને જણાવી દઈએ કે કરજણના વલણ ગામના યુવાન હનીફ મોહમ્મદ બંગલાવાલાની સાઉથ આફ્રિકામાં હત્યા કરી દેવામાં આવી છે। આફ્રિકાના મોઝામ્બિકમાં આ યુવાન રહેતો હતો। ઘરમાં ઘૂસી ગોળી મારી આ યુવાનની હત્યા કરી નાખવામાં આવી છે। વડોદરાના રહેવાસી યુવાનની સાઉથ આફ્રિકાના મોઝામ્બિકમાં હત્યા કરી નાખવામાં આવી છે। ઘરમાં ઘૂસી ગોળીઓ ચલાવીને તેની હત્યા કરી નાખવામાં આવી છે। કરજણના વલણ ગામના યુવાન હનીફ મોહમ્મદ બંગલાવાલાની હત્યા થઈ છે। तो हमारा संवाददाता सुनील पटेल फोन लाइन पर जोड़ाया है। जी सुनील, વધુ એક ગુજરાતીની હત્યા વિદેશમાં થઈ છે, શું માહિતી પ્રાપ્ત થઈ રહી છે? ચોક્કસ જણાવી દઉં કે મહિનામાં બીજી ઘટના છે। પહેલી ઘટના સાપા કરજણ તાલુકાના સાપા ગામના વતની પર થયેલી। સદનસીબે એમનો ગોળીબારમાં બચાવ થયેલો છે। જ્યારે આજ રોજ વલણ ગામે છેલ્લા 6 વર્ષથી સાઉથ આફ્રિકાના મોઝામ્બીમાં સ્થાયી થયેલા હનીફ મોહમ્મદ બંગલાવાળાને ઉપર ઘરમાં ઘૂસી છે અને 4 અજાણ્યા ઇસમોએ લૂંટફાટ કરીને ગોળીબાર કરી છે, જેમાં ગોળી વાગતા હનીફભાઈનું મોત નીપજ્યું છે। जी बिल्कुल सुनील, आभार समग्र माहिती बदल।